એક શહેરમાં ધ્રુવ નામનો એક ખૂબ જ ધનિક વેપારી રહેતો હતો. શહેરમાં તેની ઘણી દુકાનો, મોટી હવેલી અને અનેક મિલકતો હતી. લોકો તેને સફળ માણસ માનતા હતા, પરંતુ ધ્રુવ પોતે ક્યારેય પોતાની જાતને સફળ માનતો નહોતો. તેની પાસે જેટલા પૈસા આવતા એટલી જ તેની વધુ પૈસા કમાવાની ભૂખ વધતી જતી. સવારે આંખ ખોલે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી તેના મગજમાં એક જ વિચાર ચાલતો રહેતો કે આજે ગઈકાલ કરતાં વધારે પૈસા કેવી રીતે કમાવવા. ધ્રુવની પત્ની ઘણી વખત તેને કહેતી, તમારી પાસે ભગવાને જરૂરિયાત કરતાં પણ વધારે આપ્યું છે. હવે થોડો સમય પરિવાર સાથે પસાર કરો અને જીવનનો આનંદ લો. પરંતુ ધ્રુવ હસીને કહેતો, પૈસા ક્યારેય વધારે નથી હોતા. આજે જે છે તે કાલે ઓછું પડી શકે છે. જ્યાં સુધી હું શહેરનો સૌથી મોટો વેપારી ન બની જાઉં ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. તેનો એક દીકરો પણ હતો, આરવ. આરવ પોતાના પિતાને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ પિતાને મળવા માટે પણ તેને સમય મળતો નહોતો. એક દિવસ આરવે પિતાને કહ્યું, પપ્પા, આજે સાંજે મારી શાળામાં કાર્યક્રમ છે, તમે આવશો ને? ધ્રુવે કામમાંથી નજર પણ ન ઉઠાવી અને કહ્યું, બેટા, આજે બહુ મહત્વની મીટિંગ છે, તું મમ્મી સાથે જ જજે. આરવ નિરાશ થઈને ચાલ્યો ગયો. રાત્રે જ્યારે ધ્રુવ ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે આરવ ઊંઘી ગયો હતો અને તેની બાજુમાં શાળાનો એક નાનો કપ પડેલો હતો. પત્નીએ કહ્યું, આજે આરવે દોડમાં પહેલો નંબર મેળવ્યો. આખો દિવસ તમને શોધતો રહ્યો હતો. ધ્રુવ થોડીવાર ચૂપ રહ્યો, પરંતુ પછી બોલ્યો, આવી નાની બાબતો માટે હું મારું કામ છોડું તો બિઝનેસ કેવી રીતે વધશે? સમય પસાર થતો ગયો. ધ્રુવની સંપત્તિ વધતી ગઈ, પરંતુ ઘરમાંથી ખુશી ધીમે ધીમે ઓછી થતી ગઈ. એક દિવસ ધ્રુવને શહેરની બહાર એક જૂના સંત વિશે ખબર પડી. લોકો કહેતા હતા કે તે સંત પાસે જે કોઈ પોતાના જીવનની સમસ્યા લઈને જાય છે તેને કોઈને કોઈ રસ્તો ચોક્કસ મળે છે. ધ્રુવને લાગ્યું કે કદાચ સંત તેને એવી રીત બતાવી શકે કે તે પોતાના બિઝનેસને વધુ ઝડપથી મોટો કરી શકે. બીજા દિવસે ધ્રુવ સંતને મળવા ગયો. સંત એક ઝાડ નીચે શાંતિથી બેઠા હતા. ધ્રુવે નમસ્કાર કર્યા વગર જ કહ્યું, મારે સફળ વધુ બનવું છે. મારી પાસે પૈસા છે, વેપાર છે, મિલકત છે, પરંતુ હું સંતુષ્ટ નથી. મને એવી કોઈ રીત કહો કે હું આખા શહેરનો સૌથી ધનિક માણસ બની જાઉં. સંત હળવેથી હસ્યા અને બોલ્યા, તારી પાસે પહેલેથી જ ઘણું છે, છતાં તું વધુ માંગે છે. પરંતુ પહેલાં મને એક વાતનો જવાબ આપ, જો તને આખી દુનિયાની સંપત્તિ મળી જાય તો તું તેનો ઉપયોગ કેટલા દિવસ કરી શકીશ? ધ્રુવ બોલ્યો, જેટલા વર્ષ જીવીશ એટલા. સંતે કહ્યું, અને જો જીવન જ ન રહે તો? ધ્રુવને આ સવાલ ગમ્યો નહીં. તેણે કહ્યું, મહારાજ, આવી વાતો કરીને માર્યો સમય બગાડશો નહીં. સંતે શાંતિથી કહ્યું, સમય તો તારો પહેલેથી જ બગડી રહ્યો છે. ધ્રુવ ગુસ્સામાં ઊભો થઈ ગયો. જતાં પહેલાં સંતે માત્ર એક વાક્ય કહ્યું, જે માણસ આખી જિંદગી પૈસા ભેગા કરે છે તેણે એક દિવસ જરૂર વિચારવું જોઈએ કે તે પૈસા માટે જીવી રહ્યો છે કે જીવન માટે પૈસા ભેગા કરી રહ્યો છે. ધ્રુવ ઘરે પાછો ફર્યો, પરંતુ સંતની વાત તેના મનમાં અટકી ગઈ. તે રાત્રે પહેલીવાર તેને ઊંઘ ન આવી. ભાગ 2. એક રાતે બધું બદલાઈ ગયું. થોડા દિવસ પછી ધ્રુવ પોતાના સૌથી મોટા પ્રોજેક્ટ માટે શહેરની બહાર જમીન જોવા ગયો. તેની સાથે તેના ઘણા કર્મચારીઓ હતા. જમીનનો સોદો કરોડો રૂપિયાનો હતો. ધ્રુવના મગજમાં માત્ર એક જ વિચાર ચાલતો હતો કે આ સોદો થઈ જશે તો તેની સંપત્તિ બમણી થઈ જશે. પરંતુ જમીન પરથી પાછા ફરતી વખતે અચાનક ભારે વરસાદ શરૂ થયો. રસ્તો પાણીથી ભરાઈ ગયો અને તેમની કાર એક વળાંક પાસે અટકી ગઈ. ડ્રાઈવરે કાર આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ રસ્તો બંધ હતો. ધ્રુવ કારમાંથી નીચે ઉતર્યો. થોડી દૂર એક નાનું કાચું ઘર દેખાતું હતું. ત્યાં એક વૃદ્ધ માણસ અને તેની પત્ની રહેતા હતા. વૃદ્ધે ધ્રુવ અને તેના માણસોને જોઈને કહ્યું, વરસાદ બંધ થાય ત્યાં સુધી તમે બધા અહીં બેસી શકો છો. ધ્રુવને આશ્ચર્ય થયું. આટલું નાનું ઘર હોવા છતાં વૃદ્ધે અજાણ્યા લોકોને પોતાના ઘરમાં જગ્યા આપી. વૃદ્ધ પત્નીએ બધા માટે ગરમ પાણી અને થોડું ખાવાનું બનાવી આપ્યું. ધ્રુવે જોયું કે ઘરમાં માત્ર 2 રોટલી જેટલું જ ખાવાનું હતું, છતાં વૃદ્ધ દંપતીએ પોતાનો હિસ્સો પણ મહેમાનોને આપી દીધો. ધ્રુવે પૂછ્યું, તમારી પાસે તો બહુ ઓછું છે, છતાં તમે અમને
બધું આપી દીધું? તમને ડર નથી લાગતો કે કાલે શું ખાશો? વૃદ્ધ હસ્યા અને બોલ્યા, સાહેબ, કાલે ભગવાન જે આપશે એ ખાઈશું. આજનું ખાવાનું કાલ માટે છુપાવી રાખીએ તો આજની ભૂખ કેવી રીતે શાંત થશે? આ વાત ધ્રુવના મનમાં ઉતરી ગઈ. તે રાત્રે ધ્રુવ એ જ ઘરમાં સૂતો હતો. બહાર વરસાદ વરસતો હતો અને અંદર દીવો ધીમે ધીમે સળગી રહ્યો હતો. અચાનક તેને પોતાની જિંદગી યાદ આવી. મોટી હવેલી હતી, પરંતુ તેમાં પરિવાર સાથે બેસવાનો સમય નહોતો. ઘણી દુકાનો હતી, પરંતુ પોતાના દીકરાના કાર્યક્રમમાં જવા માટે સમય નહોતો. ઘણા પૈસા હતા, પરંતુ મનમાં શાંતિ નહોતી. અને આ વૃદ્ધ દંપતી પાસે નાની ઝૂંપડી હતી, થોડું ખાવાનું હતું, પરંતુ ચહેરા પર એવી શાંતિ હતી જે ધ્રુવે પોતાની આખી જિંદગીમાં અનુભવી નહોતી. સવારે વરસાદ બંધ થયો. ધ્રુવ જવા લાગ્યો ત્યારે તેણે વૃદ્ધને થોડા પૈસા આપવા માટે ખિસ્સામાંથી મોટી નોટ કાઢી. વૃદ્ધે પૈસા લેવાની ના પાડી. સાહેબ, અમે તમને આશ્રય આપ્યો કારણ કે તમે મુશ્કેલીમાં હતા, તેનો ભાવ નથી લેતા. ધ્રુવ ચોંકી ગયો. તેણે પૂછ્યું, તો હું તમારી મદદ કેવી રીતે કરી શકું? વૃદ્ધ બોલ્યા, જો ખરેખર મદદ કરવી જ હોય તો આજે ઘરે જઈને તમારા પરિવાર સાથે 1 કલાક બેસજો. આ જવાબે ધ્રુવને અંદરથી હચમચાવી નાખ્યો. ઘરે પહોંચતા તેણે પહેલીવાર બિઝનેસના કાગળો બાજુ પર મૂક્યા અને આરવને બોલાવ્યો. બેટા, આજે તું મારી સાથે બેસીશ? આરવે આશ્ચર્યથી પિતાને જોયા. આજે તમારી મીટિંગ નથી? ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા. આજે મારી સૌથી મહત્વની મીટિંગ છે, મારી સાથે અને મારા પરિવાર સાથે. તે દિવસથી ધ્રુવમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. પરંતુ પૈસાની દુનિયામાં તેની જૂની આદતો હજુ પણ જીવતી હતી. થોડા દિવસ પછી તેને એક મોટો સોદો મળ્યો. આ સોદામાં તેને ગરીબ ખેડૂતોની જમીન ખૂબ ઓછા ભાવે ખરીદવાની હતી. ધ્રુવને ખબર હતી કે થોડા પૈસા આપીને તે તેમની જમીન લઈ શકે અને પછી કરોડો કમાઈ શકે. તેના ભાગીદારોએ કહ્યું, આ તક ફરી નહીં મળે. ધ્રુવ દસ્તાવેજ પર સહી કરવા જતો હતો, પરંતુ અચાનક તેને સંતની વાત યાદ આવી. સમય તો તારો પહેલેથી જ બગડી રહ્યો છે. ધ્રુવનો હાથ અટકી ગયો. ભાગ 3, સાચી સફળતાનો અર્થ. ધ્રુવે દસ્તાવેજ બંધ કરી દીધો. ભાગીદારોએ પૂછ્યું, શું થયું? ધ્રુવે કહ્યું, આ સોદો હું નહીં કરું. બધા આશ્ચર્યમાં પડી ગયા. પણ તમે કરોડો રૂપિયા કમાઈ શકતા હતા. ધ્રુવે શાંતિથી જવાબ આપ્યો, કોઈની મજબૂરીનો લાભ લઈને કમાયેલા કરોડો મારા માટે સફળતા નથી. તે દિવસે ધ્રુવે ખેડૂતો સાથે ફરી વાત કરી અને નક્કી કર્યું કે જો જમીન ખરીદવી હોય તો તેમને યોગ્ય કિંમત આપશે. કેટલાક ભાગીદારો ધ્રુવથી અલગ થઈ ગયા. ધ્રુવને થોડું નુકસાન પણ થયું, પરંતુ તેના મનમાં પહેલીવાર એક અજાણી શાંતિ આવી. સમય જતાં તેણે પોતાની કમાણીનો એક ભાગ ગરીબ બાળકોના શિક્ષણ માટે આપવાનું શરૂ કર્યું. શહેરમાં એક નાનું શિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું. જે બાળકો પૈસાના અભાવે ભણી શકતા નહોતા તેમને પુસ્તકો અને ફી માટે મદદ મળવા લાગી. એક દિવસ એ જ સંત ધ્રુવના શહેરમાં આવ્યા. ધ્રુવ તેમને મળવા દોડી ગયો. સંતે પૂછ્યું, હવે તું ખુશ છે? ધ્રુવ બોલ્યો, મહારાજ, મારી પાસે પહેલાં કરતાં ઓછા પૈસા છે, પરંતુ પહેલાં કરતાં વધારે શાંતિ છે. સંત હસ્યા. તો હવે તને સમજાયું કે સંપત્તિ અને સમૃદ્ધિમાં શું ફરક છે? ધ્રુવ ચૂપ રહ્યો. સંતે કહ્યું, સંપત્તિ એટલે તારી પાસે કેટલું છે, સમૃદ્ધિ એટલે તારી પાસે જે છે તેમાંથી તું કેટલું વહેંચી શકે છે. ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સંતને કહ્યું, મહારાજ, મેં આખી જિંદગી પૈસા પાછળ દોડીને એક મોટી ભૂલ કરી. મને લાગતું હતું કે પૈસા વધશે તો સુખ વધશે, પરંતુ હવે સમજાયું કે સુખ પૈસાથી ખરીદી શકાતું નથી. સંતે કહ્યું, પૈસા ખરાબ નથી, પૈસાની ગુલામી ખરાબ છે. આ વાક્ય ધ્રુવના જીવનનું મંત્ર બની ગયું. તે પછી ધ્રુવે પોતાના પરિવારને સમય આપવાનું શરૂ કર્યું. દરરોજ સાંજે તે દીકરા સાથે બેસતો, રવિવારે પરિવાર સાથે બહાર જતો, પત્ની સાથે વાત કરતો, માતા પિતાની સેવા કરતો અને સૌથી મહત્ત્વની વાત,
તેણે ધ્યાન કરવાનું શરૂ કર્યું. દરરોજ સવારે તે માત્ર 15 મિનિટ શાંતિથી બેસતો, આંખો બંધ કરીને પોતાના શ્વાસ પર ધ્યાન આપતો. શરૂઆતમાં મનમાં હજારો વિચારો આવતા. આજે શું કામ કરવું, કેટલા પૈસા કમાશે, કયો સોદો કરવો. પરંતુ થોડા મહિનાઓ પછી તેનું મન શાંત થવા લાગ્યું. એક દિવસ ધ્યાન દરમિયાન તેને સમજાયું કે માણસ આખી જિંદગી બહારની દુનિયાને જીતવા માટે દોડતો રહે છે, પરંતુ સૌથી મોટી જીત તો પોતાના મન પર મેળવવાની હોય છે. તે દિવસે તેણે પોતાની ડાયરીમાં લખ્યું, જે મનને શાંતિ મળી ગઈ તે માણસ દુનિયાનો સૌથી મોટો ધનિક છે. વર્ષો પસાર થયા. ધ્રુવ હવે શહેરનો સૌથી ધનિક માણસ નહોતો, પરંતુ શહેરમાં સૌથી વધુ માન મળતો હોય એવો માણસ બની ગયો હતો. લોકો તેની પાસે પૈસા માંગવા કરતાં સલાહ લેવા આવતા, અને જ્યારે કોઈ યુવાન તેને પૂછતો, સાહેબ જીવનમાં સફળ કેવી રીતે થવું, ત્યારે ધ્રુવ કહેતો, સફળતા માટે મહેનત કરો, પૈસા કમાઓ, સપના જુઓ, પરંતુ રસ્તામાં તમારા સંબંધો, તમારું સ્વાસ્થ્ય, તમારી શાંતિ અને તમારી માનવતા ગુમાવી ન બેસતા. ભાગ 4, જીવનનો સૌથી મોટો બોધ. એક દિવસ ધ્રુવનો દીકરો આરવ મોટો થઈ ગયો હતો. તે પોતાના પિતાની બિઝનેસમાં જવા માંગતો હતો. આરવે પિતાને પૂછ્યું, પપ્પા તમે મને એક જ સલાહ આપો કે હું જીવનમાં ક્યારેય ભૂલ ન કરું. ધ્રુવે પોતાના દીકરાના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, બેટા મહેનત કરજે, મોટા સપના જો, પૈસા કમાજે, પરંતુ પૈસાને ક્યારેય ભગવાન ન બનાવજે. આરવે પૂછ્યું, એનો અર્થ? ધ્રુવ બોલ્યો, પૈસા તારા જીવનને સરળ બનાવે, પરંતુ તારા જીવનનો અર્થ ન બને. પૈસા તારા હાથમાં રહેવા જોઈએ, તું પૈસાના હાથમાં નહીં. થોડા સમય પછી ધ્રુવ ફરી એ જ વૃદ્ધ દંપતીને મળવા ગયો, જેમણે વર્ષો પહેલા વરસાદની રાત્રે તેને આશ્રય આપ્યો હતો. પરંતુ હવે તેમની ઝૂંપડી ત્યાં નહોતી. ધ્રુવે આસપાસ પૂછ્યું. ગામવાળાએ કહ્યું, વૃદ્ધ માણસ થોડા વર્ષ પહેલા દુનિયા છોડીને ચાલ્યા ગયા. તેમની પત્ની પણ હવે નથી. ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા. તે ત્યાં જમીન પર બેસી ગયો. તેને એ રાત યાદ આવી જ્યારે 2 રોટલી ધરાવતા વૃદ્ધ દંપતીએ કરોડપતિ ધ્રુવને પોતાનું ઘર આપ્યું હતું. ધ્રુવે ત્યાં એક નાનું વૃક્ષ વાવ્યું અને વૃક્ષની બાજુમાં પથ્થર મૂકીને લખાવ્યું, અહીં એક એવા માણસની યાદ છે જેના ઘરમાં સંપત્તિ ઓછી હતી, પરંતુ હૃદય એટલું મોટું હતું કે તેણે એક ભટકતા માણસને જીવનનો સાચો રસ્તો બતાવ્યો. ધ્રુવ ઘણીવાર ત્યાં જઈને થોડો સમય ધ્યાન કરતો. એક દિવસ તેના દીકરાએ પૂછ્યું, પપ્પા તમે અહીં કેમ આવો છો? ધ્રુવ બોલ્યો, કારણ કે અહીં મને યાદ રહે છે કે માણસ ખાલી હાથથી આવે છે અને ખાલી હાથથી જ જાય છે. વચ્ચે જે મળે છે એ બધું થોડા સમય માટે આપણી પાસે રાખવામાં આવે છે. પછી તેણે દીકરાને કહ્યું, આ દુનિયામાં 3 વસ્તુ ક્યારેય બગાડવી નહીં: સમય, સંબંધ અને મનની શાંતિ. પૈસા ગુમાવશો તો ફરી કમાઈ શકશો, પરંતુ ગુમાવેલો સમય પાછો નહીં મળે. તૂટેલા સંબંધો જોડાઈ શકે છે, પરંતુ જૂનો વિશ્વાસ પાછો મેળવવો મુશ્કેલ હોય છે. અને જો મનની શાંતિ ગુમાવી દીધી તો દુનિયાની મોટી સંપત્તિ પણ નાની લાગે છે. આરવે પિતાની વાત પોતાના જીવનમાં ઉતારી લીધી. તે દિવસથી ધ્રુવના પરિવારની એક પરંપરા બની ગઈ. દર મહિને તેઓ પોતાની આવકનો એક ભાગ જરૂરિયાતમંદ લોકો માટે રાખતા અને અઠવાડિયામાં એક દિવસ પરિવાર સાથે મોબાઈલ કે બિઝનેસની ચર્ચા વગર પસાર કરતા. ધ્રુવ હવે વૃદ્ધ થઈ ગયો હતો. એક સાંજે તે પોતાના ઘરની છત પર બેઠો હતો. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. તેની સામે શહેરની મોટી ઇમારતો ચમકી રહી હતી. તે હળવેથી સ્મિત કરીને બોલ્યો, હું આખી જિંદગી સૂર્ય કરતાં પણ વધારે ચમકવા માંગતો હતો, પરંતુ હવે સમજાયું કે સૂર્ય જ્યારે અસ્ત થાય છે ત્યારે પણ દુનિયા અંધારી નથી થતી. બીજા દીવા પ્રગટે છે. તેના ચહેરા પર સંતોષ હતો, અને કદાચ એ જ તેની સફળતા હતી.
બોધ. જીવનમાં પૈસા કમાવા જરૂરી છે, પરંતુ પૈસા માટે જીવન ગુમાવી દેવું મૂર્ખામી છે. મહેનત કરો, સફળ બનો, સપના પૂરા કરો, પરંતુ પોતાના લોકો માટે સમય કાઢો. જરૂરિયાતમંદની મદદ કરો અને દરરોજ થોડો સમય પોતાના મનને શાંત કરવા માટે આપો. કારણ કે અંતે માણસ પાસે કેટલા પૈસા હતા એ કોઈ યાદ રાખતું નથી, પરંતુ તેણે કેટલા લોકોના જીવનમાં ખુશી આપી હતી એ જ તેની સાચી ઓળખ બની રહે છે. જે માણસ પાસે બધું હોવા છતાં શાંતિ નથી તે ગરીબ છે, અને જે માણસ પાસે ઓછું હોવા છતાં સંતોષ છે તે ખરેખર ધની છે. જો તમને આ બોધકથા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આવી જ હૃદયસ્પર્શી ગુજરાતી બોધકથાઓ માટે જય સોનલમાં સાથે જોડાયેલા રહેજો.